નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબી એન્ડ પીબી નિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય બીએ આપણે ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો ભણી રહ્યા છીએ। એમાં જો ધંધાને વધારે મૂડીની જરૂર પડે તો એ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન પણ મેળવી શકે છે। તો આ નાણાકીય સંસ્થાઓ કઈ કઈ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ। વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો, એટલે કે જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ, ટેકનોલોજીનો બદલાવ થતો ગયો, એમ એમ ઉદ્યોગ અને ધંધાનો વધારે પ્રમાણમાં વિકાસ થયો। તેથી તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી, એટલે કે હવે તેને લાંબા ગાળાની જરૂરિયાત જે પહેલાં હતી એના કરતાં વધારે પડી। પહેલાં શું હતું, જમીન મકાનમાં જ એને લાંબા ગાળાની મૂડી જરૂર પડતી, પણ હવે જેમ જેમ ટેકનોલોજીનો આપણે યુઝ કરતા જઈએ છીએ, ઉપયોગ કરતા જઈએ છીએ, તેમ તેમ મોટા મોટા યંત્રો વસાવવા પણ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત વધતી જાય છે। વૈયક્તિક રોકાણકારો એટલે કે જે એક વ્યક્તિ દ્વારા રોકાણ કરવામાં આવે છે તે એ વ્યક્તિગત રોકાણકારો અને વ્યાપારી બેંક કે જે વેપારી બેંક તરીકે કાર્યરત હોય છે જે બેંક આ જરૂરિયાત પૂરી પાડી શકે નહીં। તો આ જે ધંધાકીય એકમ છે એના માટે આ વૈયક્તિક રોકાણકારો અને વેપારી બેંકો આ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત છે એ સંતોષી શકતા નહોતા, એટલે કે પૂરી પાડી શકતા નહોતા। તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઊભી થઈ, એટલે કે દેશને આગળ લઈ આવવા માટે, ઉદ્યોગો ધંધાનો વિકાસ કરવા માટે, ઉદ્યોગોને જે આ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હતી તેને પહોંચી વળવા માટે દેશમાં જ આવી વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ ઊભી કરવાની એક જરૂરિયાત ઊભી થઈ। તેના કારણે ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો, એટલે કે જ્યારે ભારતમાં આઝાદી પછીના વર્ષો હતા એ શરૂઆતના વર્ષોમાં દેશને પાછો ઊભો કરવા માટે પંચવર્ષીય યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું કે જેના કારણે ઔદ્યોગિક વિકાસ એટલે કે ઉદ્યોગોનો વિકાસ થાય તો ઉદ્યોગો દ્વારા રોજગારી મળે અને લોકો પોતાનું જીવન ધોરણ સારી રીતે જીવી શકે। એના માટે ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો। જાહેર ક્ષેત્રે તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, નાણાકીય સંસ્થાઓની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? ભારત સરકાર દ્વારા। અને ભારત સરકારે આવી નાણાકીય સંસ્થાઓની સ્થાપના શું કામ કરી? તો કે જે જાહેર કંપની છે અને ખાનગી કંપનીઓ છે એ જે ઊભી થાય છે એ ઉદ્યોગોને જે આ લાંબા ગાળાની મૂડીની જરૂર છે એ લાંબા ગાળાની મૂડી એને ત્યાંથી મળી રહે એના માટે ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી। સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાય મળે તે ઉદ્દેશથી રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં આવી, એટલે કે નાના ઉદ્યોગો છે, જે મધ્યમ કદના ઉદ્યોગો છે એને પણ નાણાં મળી રહે એ માટે દરેક રાજ્યમાં રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં આવી। લાંબા ગાળાની ઊંચીની મૂડી પૂરી પાડનાર કેટલીક મુખ્ય નાણાકીય સંસ્થાઓ નીચે મુજબ છે, એટલે કે આપણા ભારત દેશમાં આવી જે ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી પૂરી પાડતી ઘણી બધી સંસ્થાઓ છે એમાંની અહીંયા થોડીક આપણને આપવામાં આવેલી છે। પહેલી છે, વિદ્યાર્થી મિત્રો, આ તમને સંજ્ઞા તરીકે પૂછાઈ શકે છે કે આનું પૂરું નામ આપો। IFCIનું પૂરું નામ આપો તો ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, કે જે ભારત સરકાર દ્વારા આ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે। બીજી છે IDBI, જે તમે સાંભળેલું હશે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે ઉદ્યોગોના વિકાસ માટે નાણાં પૂરું પાડતી એક બેંક તરીકે કાર્ય કરતી જે સંસ્થા છે ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક। ત્રીજું છે ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ ICICI, જે તમે બધા સાંભળો છો। ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેનું પૂરું નામ થાય છે, વિદ્યાર્થી મિત્રો ખાસ ઉચ્ચાર સાંભળજો, બીજી વાર કહું છું, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। ચોથું છે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ GSFC, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, એટલે કે જે ગુજરાત રાજ્યના જે ઉદ્યોગો છે એને નાણાં પૂરું પાડવાનું એક રાજ્યમાં કામ કરતી સંસ્થા છે। ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ GIIC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન। આ બધી નાણાકીય સંસ્થાઓની સ્થાપના રાજ્ય સરકાર
સરકાર દ્વારા કરવામાં આવી, ભારત સરકાર દ્વારા, અને દેશનો અને રાજ્યનો વિકાસ થાય એ માટે એને ઉદ્યોગોને જરૂરી મૂડી અહીંયાથી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી. હવે જે આ નાણાકીય સંસ્થાઓ છે એ કયા કયા કાર્યો કરે છે તો જોઈ લઈએ. સૌથી પહેલું કાર્ય છે, આ જે બધી નાણાકીય સંસ્થાઓ છે એ શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. એટલે કે નવી સ્થાપાતી જે કંપનીઓ છે એ કંપની અથવા તો એ કંપનીનો વિકાસ કરવા માટે, એનું વિસ્તરણ કરવા માટે, કંપનીને મોટી બનાવવા માટે, આધુનિકીકરણ કે વિસ્તરણ કરવા માટે એને મૂડીની જરૂર પડે છે. તો એ શેર બહાર પાડે છે. તો એ શેર આ બધી નાણાકીય સંસ્થાઓ ખરીદીને પણ ધંધાકીય એકમને નાણાં પૂરી પાડવાનું મદદ કરે છે. એટલે કે નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના વખતે તથા આધુનિકીકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડેલ શેર ખરીદીને મદદ કરે છે, અથવા અમુક બીજી જે સંસ્થાઓ છે એને બાહેંધરી આપીને પણ મદદ કરે છે. એટલે કે ધંધાકીય એકમને એવી બાહેંધરી આપે છે કે તમે શેર બહાર પાડો, જો તમારા શેર છે જાહેર જનતા નહીં ખરીદે તો એટલી રકમના શેર અમે ખરીદશું. આ રીતે બાહેંધરી આપીને પણ નાણાકીય સંસ્થાઓ મદદ કરે છે. બીજું છે લોન આપીને નાણાં પૂરા પાડે છે. એટલે કે નાણાકીય સંસ્થાઓ છે ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને એટલે કે કાંઈક ગીરવે મૂકીને લોન પૂરી પાડે છે. ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જો જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે છે. એટલે કે જ્યારે આ બધી નાણાકીય સંસ્થાઓ પાસે તમે લોન લેવા જાઓ તો એ ધંધાની મિલકતો છે એ ગીરવે લઈ લે છે. અને જો ઘણી વખત તમારી પાસે ધંધાની મિલકતો છે એ બધી જ ગીરવે મુકાઈ જાય અને છતાં પણ તમારે જો લોનની જરૂર પડે તો તમારા નામની વ્યક્તિગત જે મિલકતો હોય એ મિલકતો પણ એ ગીરવે લઈ અને તમને નાણાં પૂરા પાડે છે. ત્રીજું છે તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. ધંધાકીય એકમોને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાંતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે. એટલે કે જે ટેકનિશિયન માણસો છે, જે સંશોધન કરતા જે નિષ્ણાંત છે, એની સેવા લેવા માટે ધંધાકીય એકમને મોટી રકમનો ખર્ચ કરવો પડે છે. તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે. એટલે કે આ નાણાકીય સંસ્થા છે એના દ્વારા જ આ નિષ્ણાંત તરીકેની સેવા આપવામાં આવે છે. અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી જે તે આ જે નિષ્ણાંતો છે એ કંપનીને કરે છે. એટલે કે નિષ્ણાંતોની જે કંપની છે એની સેવા ઓછા ખર્ચે પૂરી પાડે છે અને નાણાં સીધા ચૂકવી આપે છે. ચોથું છે બાહેંધરી પૂરી પાડવી. તો કે ધંધાકીય એકમોના જામીન બનીને. જામીન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો જામીન એટલે શું? બરાબર છે. જો ધંધાકીય એકમને નાણાંની જરૂર હોય અને એ નવું ધંધાકીય એકમ હોય તો એના વિશે કોઈ જાણતું હોતું નથી, એટલે એમાં રોકાણ કરવા છે કોઈ તૈયાર થતું નથી. ત્યારે જે પ્રતિષ્ઠિત કંપનીઓ છે અથવા આ જે નાણાકીય સંસ્થાઓ છે એ ખાતરી આપે છે કે આમાં તમે નાણાં રોકશો તો એની ગેરંટી અમે લઈએ છીએ, તમને કાંઈ થાય તો અમે બેઠા છીએ. આને કહેવાય જામીન. ધંધાકીય એકમોના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે. આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં સીધા જ પોતે કંપનીને નાણાં નથી આપતી, પણ બીજા દ્વારા એને નાણાં મળી રહે એ રીતે પરોક્ષ રીતે પણ નાણાં આપવામાં મદદ નાણાકીય સંસ્થાઓ કરે છે. પાંચમું છે અન્ય સેવાઓ. તો કે નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ તો કરે જ છે, એ ઉપરાંત બજાર સંશોધન, વિદેશ બજાર અંગેની માહિતી મેળવવી, એ બધી જ સેવાઓ પણ નાણાકીય સંસ્થાઓ છે એ કંપનીને એટલે કે ધંધાકીય એકમને કરી આપે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. વધુ નેક્સ્ટ લેક્ચરમાં.